જે આપણે શીખીશું એક્સિલેટર, બ્રેક અને ક્લચ ને કઈ રીતે કંટ્રોલ કરવા. તો સૌ બતાવી દઉં તમને. જો મિત્રો, આ છે એક્સિલેટર, આ છે બ્રેક અને આ છે ક્લચ. આપણે ઇંગ્લિશ ભાષામાં એને શું કહેવાય? A, B અને C. બરાબર છે. હવે આને ઓપરેટ કેમ કરવું ને કઈ રીતે ગાડી પહેલાં ગેરમાં ઉઠાવીએ તમને હું બતાવી દઉં, પણ એની પહેલાં બેઝિક આપણે અંદર જોઈ લઈએ કેટલું બેઝિક આવે છે. બરાબર છે. ચલો, તો આ રીતની છે. અત્યારે હુન્ડાઈની i10 ગાડી લઈને આવ્યો છું. આ ગિયરબોક્સ જે તમને ગઈ ફેરી શીખવાડી દીધેલું. તો મિત્રો, ગાડી ચાલુ કરતાં પહેલાં, ઉઠાવતા પહેલાં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે, જે છે આ હેન્ડ બ્રેક. અત્યારે હેન્ડ બ્રેક ઓન છે, બરાબર. તેને ઓફ કરવા માટે અહીંથી દબાઈ અને એને નીચે ઉતારી દેવાની. પછી જ તમારે ગાડીનો સેલ ગેર મારીને એને આગળ લેવાની. કે જો તમે હેન્ડ બ્રેક મારેલી હશે અને ગાડી ઉઠાવશો તમે પહેલાં ગિયરમાં મારીને, બરાબર છે, તો તમારી ગાડીના જે ક્લચ પેડ ખરા ને એને નુકસાન બહુ થશે. બરાબર છે. અને તમારી ગાડીને ખર્ચો વધારે આવશે એ અલગ. બરાબર છે. અને બીજી વાત કે તમારે જે ગાડી જ્યારે ચાલુ કરો ને તમે, તે જો આ ચાવી છે કે ડાયરેક્ટ આપણે ચાવી નાખી, બરાબર છે, તો અમુક જણની ટેવ કેવી છે, ચાવી નાખી ડાયરેક્ટ ચાલુ કરી દીધું અને ચાલુ કરીને સેલ મારી દીધું. પણ એ રીતે નહીં. હંમેશા ગાડીને પહેલાં સ્ટેપ બાય સ્ટેપ કરો. પહેલી વાર નાખી વન ટાઈમ ચાલુ કરો એટલે આ જેટલા બધા અંદરના ઇન્ડિકેટર છે બધા સેન્સરો ચાલુ થશે. ગાડીના બધા સેન્સરો ચાલુ થઈ જશે. સેન્સર ચાલુ થાય 1 સેકન્ડ 2 સેકન્ડ રહીને પછી તમારે ગાડીનો સેલ મારવાનો. એટલે ગાડીનું બધા સેન્સર અંદરના એક્ટિવેટ તમારા થઈ જાય. બરાબર છે. હવે આપણે જોઈશું કે ક્લચ, બ્રેક અને એક્સિલેટરનું ફોર્મ કેવી રીતે રહેશે. બરાબર છે. હજુ તમને દેખાય છે તો બરાબર છે. આ જો બરાબર. આ જો હવે જો આ રીતનું આપણે ક્લચ ને બ્રેક, એક્સિલેટર રહેશે. બરાબર છે. હવે અમે હંમેશા તમે જ્યારે ગાડી ચાલુ કરો છો ને ત્યારે હંમેશા એને શું કરવાનું, તમારે ક્લચ તમારે આખો દબાઈ દેવાનો. તમારે આખો દબાઈ દેવાનો. બરાબર. આખો ક્લચ દબાઈને સાથે સાથે બ્રેકે દબાઈ રાખવાનો. પછી તમારે ગાડીનો સેલ મારવાનો. બરાબર. જે હું તમને બતાવું ચાલુ કરીને. બરાબર છે. આ ગાડીનો સેલ આપણે માર્યો. બરાબર છે. હવે તમને ગિયર તો આગળ મેં તમને ગિયર શીખવાડ્યા હતા. બરાબર છે. તો હવે જો ગિયર શીખવાડ્યા, હવે ગિયરમાં કેવું, પહેલો ગિયર તમે પાડો, બરાબર, ક્લચ આખો દબાવશો ત્યારે તમે પહેલો ગિયર પડશે. હવે ગિયર પાડો ને એટલે પછી ગિયરમાં કેવી રીતે ઉઠાવવાની ગાડી તમારે 3 સ્ટેપમાં. આ 1, આ 2 અને આ 3. આમ ધીમે ધીમે ગાડી ઉઠાવવાની. જેવી રીતે આ ઉઠાવો ને એટલે પછી તમારે ધીમે ધીમે બ્રેક છોડવાની આ રીતે. એટલે ગાડી તમારી મૂવમેન્ટમાં આગળ જશે. પણ અમુક જમણ ભૂલ કેવી કરે છે, બરાબર, કે ડાયરેક્ટ ગિયર પાડ્યો અને સીધું આમ છોડ્યું. આમ છોડશો એટલે ગાડી તમારા આંચકો મારીને બંધ થઈ